ગ્લોબલ ગુજરાતી એવોર્ડ. ખાસ કરીને આ વખતે ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં હું એવા બે વ્યક્તિ જોડે આપ સૌની ઓળખાણ કરાવવા માંગીશ. એમાં હું નામ અત્યારથી દઈ દઉં છું કે એ કેવા લોકો આવવાના છે. તો એ લોકો આવશે એનાથી તમને શું ફાયદો થશે, આપણા કચ્છના જે ઉદ્યોગપતિઓ હશે ને એમને શું ફાયદો થશે ને એ હું તમને કહું. આપણા ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં એક આવી રહ્યા છે બહુ જ મોટા સીએ, એકદમ માસ્ટર માઇન્ડ સીએ છે. આપણી જે કંપની છે ને જ્યાં આપણે છીએ ને એનાથી એક સ્ટેપ આપણે આગળ લઈ જશે. સમજી લો, અત્યારે તમે પ્રોપ્રાઇટરશિપ ચલાવતા હો તો એમાંથી પાર્ટનરશિપ ફર્મ કેવી રીતે કરાય, પાર્ટનરશિપ ફર્મ ચલાવતા હો તો એમાંથી પ્રાઇવેટ લિમિટેડ કેમ કરાય, પ્રાઇવેટ લિમિટેડ આપણે ચલાવતા હોઈએ તો એમાંથી લિમિટેડ કંપની કેવી રીતે કરાય, પછી આઈપીઓ કેવી રીતે આપણી કંપનીનો આવી શકે. સાહેબ, આપણે ચીલા ચાલુ થોડી છીએ, નાના નાના બિઝનેસથી કાંઈ ન થાય, ગ્લોબલ જ બનાય હંમેશા. તો એ સીએને અમે બહુ મોટા સીએ છે અને એમને આમંત્રણ આપ્યું છે ને એ બી ખાસ કરીને આવવાના છે. બીજા એક વ્યક્તિ છે જે કેન્દ્રીય સરકાર છે ને એમાં નિર્મલા સીતારમણજી છે, જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે. એમની સાથે લઘુ ઉદ્યોગને કેટલી કેટલી તકલીફ પડે છે અને લઘુ ઉદ્યોગમાં કેવા કેવા સુધારા કરવા જોઈએ, આ બધાની જે સલાહ સૂચન હોય ને ત્યારે નિર્મલા સીતારમણજી સાથે જે બેસવાવાળા અમારા એક મિત્ર છે, એ પણ આ ઉદ્યોગપતિ છે, બહુ જ સક્સેસ ઉદ્યોગપતિ છે. એ ઉદ્યોગપતિ પણ આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડની અંદર સન્માનિત પણ થવાના છે અને એ વ્યક્તિ પણ આ એવોર્ડમાં આવી રહ્યા છે. તો હું ખાસ કરીને કચ્છના નાના મોટા કોઈ બી ઉદ્યોગપતિઓ હોય એમને ખાસ એટલે જ હું આમંત્રણ આપું છું. જો સાહેબ આપણા પાસે ટાઈમ નથી, આપણે ઘણું આગળ વધવાનું છે, એક જ આમંત્રણથી આવી જાજો. વારે વારે આમંત્રણ નહીં અપાય, વારે વારે આવવા માટે કે આવી ઇવેન્ટો કરવા માટે કોઈ પાસે ટાઈમ પણ નથી. એટલે ખાસ કરીને જે લોકોને આગળ વધવું હોય એ આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડની અંદર નાની મોટી સ્પોન્સરશિપ લઈને અથવા કોઈ પણ જો વીવીઆઈપી અથવા વીઆઈપી પાસ હશે તો જ આવા લોકોને મળવા મળશે. તો એ પાસની વ્યવસ્થા તમે કરી અને ખાસ કરીને આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડમાં તમે આવી જજો. બહુ જ મોટો ફાયદો થવાનો છે. ખાલી બોલવાથી ખબર નહીં પડે, પણ જ્યારે તમે ત્યાં આગળ હશો ને ત્યારે જે એની કલ્પનાથી બહાર હશે કે કેટલો મોટો તમને ફાયદો ત્યાં આગળ આવવાથી થયો છે. ધન્યવાદ.